અરવલ્લી જિલ્લામાં ખેડૂતો સાથે આચરાયેલા કરોડોના ભાડા કરાર ટ્રેક્ટર કૌભાંડમાં એલસીબી માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે। માલપુર અને મેઘરજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદોના આધારે હાથ ધરાયેલી તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ખેડૂતો પાસેથી ભાડે ટ્રેક્ટરો મેળવીને તેને સૌરાષ્ટ્રમાં સસ્તા ભાવે વેચી દેતા હતા। પોલીસે કાર્યવાહી દરમિયાન 20 ટ્રેક્ટર, 1 જેસીબી અને 10 ટ્રોલી સહિત ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓમાં વિજય પ્રાંતવેલ, સુનિલ પરમાર, પ્રવીણ મસાર, કનુ ભરવાડ, કનુભાઈ પાંડોર અને વિપુલનો સમાવેશ થાય છે। કોર્ટે તમામ 6 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા પોલીસે આગળની તપાસ તેજ કરી છે। આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે। હજી આગળ એણે ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે, અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મૂવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય કે ખેડૂતો કે કોઈ પણ લોકો તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તો એના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી વગર એને કોઈને પણ આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ના આપે।